નમસ્કાર. ચાલો આજે એક વાત કરીએ શ્રદ્ધાની તાકાત વિશે. ક્યારે વિચાર્યું છે કે ભક્તિમાં કેટલી શક્તિ હોઈ શકે? એટલી બધી કે જ્યારે કોઈ ભક્ત સાચા દિલથી પોકાર કરે ને તો ખુદ ભગવાનને એની લાજ રાખવા માટે આવવું પડે છે. આજે આપણે બસ આવી જ એક અદ્ભુત કથામાં ઊંડા ઉતરીશું. તો સવાલ એ છે, ભક્તિમાં આખરે કેટલી શક્તિ હોઈ શકે? શું ખરેખર વિશ્વાસથી પહાડ પણ હલી શકે? શું શ્રદ્ધા એવી વસ્તુ છે જે અશક્યને પણ શક્ય બનાવી દે? ચાલો, આજની આ કથા આપણને આ જ સવાલનો જવાબ આપશે. કહેવાય છે ને કે દરેક સાચા ભક્તના જીવનમાં એક એવી ક્ષણ જરૂર આવે છે જે એની શ્રદ્ધાની અસલી પરીક્ષા હોય છે, જાણે કે અગ્નિ પરીક્ષા. અને આ કસોટીની આગમાંથી જે હેમખેમ પાર ઉતરે છે એ જ સાચા અર્થમાં ભક્ત કહેવાય. તો આ કથાના કેન્દ્રમાં છે મહાન ભક્ત નરસિંહ મહેતા. જુઓ, ભૌતિક રીતે તો એ ખૂબ જ ગરીબ હતા, પણ આધ્યાત્મિક રીતે એમનાથી મોટો ધનવાન કોઈ નહોતો. એમની પાસે ધન દોલત ભલે નહોતી, પણ શ્રીકૃષ્ણ પ્રત્યેની જે ભક્તિ હતી ને એ અખૂટ અને અડગ હતી. અને પછી એમના જીવનમાં એ ઘડી આવી જે એમની અતૂટ શ્રદ્ધાને પડકારવાની હતી. એમની લાડકવાઈ દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો. હવે એ જમાનામાં આ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. એક પિતા માટે આ સૌથી મોટી સામાજિક જવાબદારી અને કસોટી ગણાતી. હવે જેવું બને છે એમ આસપાસમાં લોકો તો એમની ગરીબીની મજાક ઉડાવવા લાગ્યા, મેણાટોણા મારવા માંડ્યા. બધાના મોઢે બસ એક જ સવાલ હતો, અરે, જેની પાસે 2 ટંક ખાવાના પૈસા નથી એ માણસ પોતાની દીકરીના લગ્નનો આટલો મોટો ખર્ચો ક્યાંથી કાઢશે? અને બસ અહીંથી જ આ કથા એક એવો અદ્ભુત વળાંક લે છે જે આપણે સૌએ યાદ રાખવા જેવો છે. જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ દેખાયા ને ત્યારે નરસિંહ મહેતાએ એ દરવાજો ખખડાવ્યો જે એમના માટે હંમેશા ખુલ્લો રહે છે. આખી દુનિયાની મજાક અને ચિંતાઓની વચ્ચે નરસિંહ મહેતા એકદમ શાંત અને સ્થિર હતા. કેમ? કારણ કે એમને પોતાના ઇષ્ટદેવ પર, પોતાના શામળિયા પર 100% ભરોસો હતો. એમણે પોતાની જાતને અને પોતાની બધી જ ચિંતાઓને સંપૂર્ણપણે ભગવાનના ચરણોમાં સોંપી દીધી હતી. એમણે બસ કલમ ઉઠાવી અને એક હુંડી લખી. હુંડી એટલે એક એવો દસ્તાવેજ જેમાં પૈસા ચૂકવનારનું નામ લખેલું હોય. અને એ નામની જગ્યાએ એમણે શું લખ્યું ખબર છે? દ્વારકાના નાથ શામળશા શેઠ. અને પછી પૂરા આત્મવિશ્વાસથી કહી દીધું, ચિંતા શું કામ કરવાની? મારો શામળિયો બધું જ ચૂકવી દેશે. અને હવે આવે છે એ દૃશ્ય જે ભક્તિની શક્તિનો સૌથી મોટો જીવતો જાગતો પુરાવો છે. કહેવાય છે ને કે જ્યાં માણસના પ્રયત્નો પૂરા થાય બસ ત્યાંથી જ ભગવાનનો હાથ કામ કરવાનું શરૂ કરે છે. જ્યારે લગ્નનો દિવસ નજીક આવ્યો અને સૌની નજર પૈસા પર હતી ત્યારે એક એવો ચમત્કાર થયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક અજાણ્યા અત્યંત તેજસ્વી વ્યાપારી ત્યાં આવી પહોંચ્યા, જાણે કે એમને કોઈ દેવીય શક્તિએ ખાસ આ જ કામ માટે મોકલ્યા હોય. એ રહસ્યમય વેપારીએ નરસિંહ મહેતાની લખેલી હુંડી પોતાના હાથમાં લીધી, એનો સ્વીકાર કર્યો અને એક પણ સવાલ પૂછ્યા વગર એમાં લખેલી પૂરેપૂરી રકમ ચૂકવી દીધી. દીકરીના લગ્નનો બધો જ ખર્ચ જાણે પળવારમાં પૂરો થઈ ગયો. આ જોઈને તો બધા આશ્ચર્યમાં પડી ગયા. વિચારવા લાગ્યા કે ભાઈ, આટલી મોટી રકમ ચૂકવીને ચૂપચાપ ચાલ્યા જનાર આ ઉદાર વેપારી છે કોણ? એમને અહીં મોકલ્યા કોણે? આ સવાલ દરેકના મનમાં ઘુમરાઈ રહ્યો હતો. અને અહીંયા જ આખી કથાનો સાર છુપાયેલો છે. આ ઘટના માત્ર પૈસાની ચૂકવણીની નહોતી, આ તો એક ભક્તના અતૂટ વિશ્વાસનું સન્માન હતું. અને એ સન્માન ખુદ ભગવાને કર્યું હતું. અને બસ એ જ ઘડીએ જે લોકો મજાક ઉડાવી રહ્યા હતા ને એ બધાની આંખો ખુલ્લી રહી ગઈ. એમને સમજાઈ ગયું કે ઓહો, આ અજાણ્યો વેપારી એ બીજું કોઈ જ નહોતું. એ તો પોતાના લાડકા ભક્તની લાજ રાખવા ખુદ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ શામળશા શેઠનું રૂપ લઈને પધાર્યા હતા. આ ઘટના એ વાતનો પાક્કો પુરાવો છે કે ભગવાન ક્યારેય પોતાના સાચા ભક્તનું માથું નીચું નથી થવા દેતા. એમણે માત્ર હુંડીના પૈસા નહોતા ચૂકવ્યા, પણ નરસિંહ મહેતાના એ અતૂટ વિશ્વાસ અને એમની ભક્તિનું ગૌરવ સાચવી લીધું હતું. તો આ આખી કથાનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સંદેશ શું છે? એ જ કે જ્યાં શંકાનો અંત આવે છે ને ત્યાંથી જ શ્રદ્ધાના ચમત્કારો શરૂ થાય છે. ભક્તિ એટલે માત્ર પૂજાપાઠ નહીં, પણ એક એવો અતૂટ વિશ્વાસ જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. તો શું આજના યુગમાં પણ આવી શ્રદ્ધા ચમત્કાર સર્જી શકે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનો છે. બસ એક વાત યાદ રાખવા જેવી છે, વિશ્વાસ અતૂટ રાખજો, કારણ કે સાચી શ્રદ્ધાનું ફળ હંમેશા મળે જ છે. જય શ્રી કૃષ્ણ.